હેલો ફ્રેન્ડ્સ, તો ચોમાસાની સિઝન શરૂ થઈ ગઈ છે અને કારેલા પણ એકદમ સરસ મળવા લાગ્યા છે. અને વીકમાં એકવાર કારેલાનું શાક કોઈ પણ રીતે બનાવીને ખાવું જોઈએ. શરીર માટે ખૂબ જ હેલ્ધી છે. તો ચાલો આજે આપણે કારેલાના એકદમ સુપર ટેસ્ટી એવા રવૈયા બનાવવાના છે, જેને તમે શીતળા સાતમ પર પણ બનાવી શકો છો. કંઈક ફરવા ગયા હોય તો પણ સાથે લઈ જઈ શકો છો અને 2 થી 3 દિવસ સુધી તમે એને સ્ટોર પણ કરી શકો છો. તો અહીં મેં નાના કારેલા લીધા છે, સરસ ધોઈ લીધા છે અને આ રીતે ઉપરથી છાલ કાઢી લીધી છે. તો તમે છાલ થોડી કાઢવાની છે. છાલ કાઢ્યા વગર પણ બનાવી શકો છો, પણ છાલ કાઢીએ તો એનો દેખાવ ખૂબ સરસ લાગે, માટે આપણે થોડી છાલ કાઢવાની છે. તો બસ આ રીતે જેમ હું બતાવું છું એ જ રીતે એકદમ હળવા હાથે ને એકદમ ઉપરથી થોડી છાલ કાઢવાની છે. છાલનો પણ ઉપયોગ આપણે કરી જ લેવાના છે. જ્યારે પણ એના બીજ કાઢીશું તો બીજની સાથે આપણે મસાલો બનાવીશું, તો મસાલાની સાથે છાલનો ઉપયોગ પણ આપણે કરી જ લેવાના છે. તો બસ આ રીતે કારેલાને વચ્ચેથી કટ લગાવી અને આ રીતે થોડું પ્રેસ કરશો ને તો ચાકુની સહાયતાથી એકદમ સરસ આપણે આ રીતના બધા જ બીજ કારેલાના કાઢી લેવાના છે. તો કારેલાના બીજને પણ આપણે ફેંકી નથી દેવાના, કારેલાના બીજનો પણ આજે ઉપયોગ કરવાના જ છે. તો બધા જ કારેલાના બીજ મેં અહીં સરસ કાઢી લીધા છે. તો બસ આ રીતે આપણે રવૈયા બનાવીશું. તો સૌપ્રથમ રવૈયાને આપણે બાફવા મૂકીશું. તો અહીં મેં આ રીતની જાડી લીધી છે અને કારેલાને એડ કરી દઈશું. તો કારેલાને સૌપ્રથમ આપણે વરાળથી બાફી લેવાના છે. તો જોઈ શકો છો એકદમ સરસ મેં પાણી પણ ગરમ કરવા માટે મૂકી દીધું છે. અને હવે આ રીતની એડજસ્ટેબલ જે બાફવાનું હોય છે એ એડજસ્ટેબલ છે, એમાં આપણે કારેલા ભરી અને મૂકી દેવાના અને લગભગ 10 મિનિટ માટે મૂકી દેવાના છે. કારેલા એકદમ સરસ બફાઈ જશે. તો ત્યાં સુધી આપણે મસાલો કરીશું. તો અહીં કારેલાની છાલ અને કારેલાના બીજ બંને જ આપણે એડ કરી દેવાના છે મિક્સર જારમાં. આદુ એક મોટો ટુકડો લેવાનો છે. હંમેશા હું આદુને ધોઈને ઉપયોગ કરું છું, માટે એની છાલ કાઢતી નથી. અને સાથે સિંગદાણા પણ એડ કરવાના છે. તો 2 મુઠ્ઠી જેટલા સિંગદાણા એડ કરવાના છે. 2 થી 3 ચમચી જેટલા સફેદ તલ એડ કરીશું એકદમ. અને સાથે જ આપણે સ્વાદ અનુસાર ખાંડ એડ કરીશું. તો જો બહુ ગળપણ ભાવતું હોય તો તમે થોડું ગળપણ વધારે એડ કરી શકો છો, પણ હું થોડું ગળપણ ઓછું એડ કરું છું, માટે મેં 1 ચમચી ખાંડ લીધી છે. સાથે 2 ચમચી જેટલું બેસન, 1 ચમચી જેટલો ધણો જીરું પાવડર એડ કરીશું, 1 થી 1.5 ચમચી જેટલો. સાથે લાલ મરચું પાવડર, હળદર પાવડર, 1/2 ચમચી જેટલો હળદર પાવડર એડ કરીશું. તો બસ બધી જ વસ્તુ આપણે આ રીતે એડ કરી લેવાની છે. 2 ચમચી જેટલું મરચું એડ કરીશું. અને જો તમે ખાંડની જગ્યાએ ગોળનો ઉપયોગ પણ કરી શકો છો. અને સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું. બધી જ વસ્તુને એકદમ સરસ આપણે મિક્સરમાં આ રીતની કચરી ક્રશ કરી લઈશું. જો તમે લસણ ખાતા હોય તો લસણ પણ એડ કરી શકો છો. તો આપણા કારેલા એકદમ સરસ બફાઈ ગયા છે, મસાલો પણ તૈયાર થઈ ગયો છે. તો હવે આપણે ચપ્પુથી ચેક કરી લઈશું કે આપણા કારેલા એકદમ સરસ બફાઈ ગયા છે. તો આ રીતે કારેલા બાફવાથી કારેલાના બધા જ ગુણ જળવાઈ રહે છે, માટે આપણે આ રીતે વરાળથી જ કારેલાને બાફી લેવાના. તમે ચાહો તો કુકરમાં પણ એકાદું સીટી બનાવી શકો છો. તો બસ બધા જ કારેલા પણ બફાઈ ગયા, મસાલો રેડી છે. તો હવે આપણે બનાવેલો મસાલો કારેલામાં સ્ટફ કરીશું. તો આ રીતે બધા જ થોડો મસાલો એડ કરી અને બધા જ કારેલાને ભરી લેવાના છે. અને કારેલા ભરીને જે તાસરામાં આપણે શાક બનાવવાનું છે એમાં જ સીધા મૂકી દેવાના છે. તો ઉપરથી આપણે કોઈ તડકો લગાવવાની જરૂર નથી. તો બસ આપણા કારેલા રેડી થઈ ગયા છે ભરાઈને. તો હવે આપણે એને ગેસ પર મૂકી દઈશું. તો અહીં આપણે 1 થી 2 ચમચી જેટલું તેલ એડ કરીશું. તો કારેલાનો કોઈ પણ તડકો લગાવવાની જરૂર નથી. એને સીધા ભરી અને ગેસ પર રાખી દેવાના છે. અને કારેલાના છાલની ભગનું થોડું મીઠું એડ કરીશું. અને કારેલાનો કલર સારો આવે માટે ઉપરથી થોડું હળદર પાવડર એડ કરીશું. તો બસ હવે આપણે મિક્સ કરતા જઈએ અને લગભગ 10 મિનિટ માટે એને ચડવા દઈશું, જેથી કરીને બધો જ મસાલો હોય એ કારેલામાં એકદમ સરસ એબ્ઝોર્બ થઈ જાય અને કારેલાનો ટેસ્ટ પણ એકદમ સરસ બેસી જાય. તો હવે 10-15 મિનિટ થઈ ગઈ છે. તો જે શાકનો મસાલો બચ્યો હતો એ મસાલો પણ આપણે સાથે જ એડ કરી દઈશું અને 1 થી 2 મિનિટ માટે એને થવા દઈશું. તો એકદમ સુપર ટેસ્ટી એવા કારેલા આપણા બનીને ઝટપટ તૈયાર થઈ જાય છે. આ કારેલાનું શાક તમે બાજરાના રોટલા સાથે કે ખીચડી દાળ ભાત સાથે પણ ખાઈ શકો છો. શીતળા સાતમમાં બનાવી શકો છો. ક્યાંક ફરવા જવાના હોય તો સાથે પણ બનાવીને લઈ જઈ શકો છો. લાંબો ટાઈમ સુધી સારું રહે છે. તો છે ને કારેલાનો એકદમ સુપર ટેસ્ટી રવૈયા બનીને આપણા રેડી થઈ ગયા છે. તો તમારા ઘરમાં કારેલાના રવૈયા કોને કોને ભાવે છે એ પણ જરૂરથી કમેન્ટ કરજો. અને રેસીપી સારી લાગે તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો. મિત્રો અને ફેમિલી ફ્રેન્ડ્સમાં પણ શેર જરૂરથી કરજો, જેથી કરીને મારી કારેલાની રેસીપી બધા બનાવીને એન્જોય કરી શકે. તો આવી જ નિત નવીન રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો છે ને એકદમ સુપર ટેસ્ટી, ખાવાની મજા આવે એવું, મોંમાં પાણી આવી જાય એવું, અને ચોમાસાના વરસાદમાં ગરમ ગરમ કારેલાનું શાક અને ખાવાની ખૂબ જ મજા પડી જાય. તો એકવાર જરૂરથી ટ્રાય કરજો.